વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું પ્રકરણ 1 ના સ્વાધ્યાય 1.4 નો બીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. ખોરાકી ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2014 નો સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો. આ દાખલો માર્ચ 2018માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. સૌથી પહેલા તો કઈ રીતે કીધું છે? કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે દાખલો ગણવાનું કીધું છે, એટલે કે સૂચકાંક ગણવાનું કીધું છે. તો સૌથી પહેલા તો તેનું સૂત્ર આવડવું જોઈએ. જ્યારે પણ કૌટુંબિક અંદાજપત્રની રીત આવે ત્યારે આપણું સૂત્ર થશે I બરાબર સિગ્મા IW છેદમાં W. આ સૂત્ર આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ, પણ અહીં કૌટુંબિક અંદાજપત્રની વાત આવશે ત્યારે પણ આ જ સૂત્ર લાગુ પડશે. હવે W એટલે શું થશે? તો W એટલે થશે P0 ગુણ્યા Q0, જે આપણે માહિતી આપેલી જ છે. અને I એટલે શું થશે? I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. આ I થશે. આ કોષ્ટકમાં આપેલી માહિતી પરથી આપણે સૌથી પહેલા W મેળવવો પડશે, પછી I મેળવવો પડશે, પછી IW મળશે અને પછી W નો સરવાળો થશે સિગ્મા W અને IW નો સરવાળો થશે સિગ્મા IW. તો ચાલો હવે સૌથી પહેલા તો આપણે કોષ્ટક બનાવીએ. તો મેં અહીં કોષ્ટક બનાવી લીધું છે, જેમાં સૌથી પહેલા આપણે W શોધશું, પછી I શોધશું અને પછી IW શોધશું. જે આપણે 2010 નો જથ્થો આપ્યો હતો તે આપણો થાય Q0, જે 2010 ની પ્રાઇસ એટલે કે ભાવ આપેલો હતો તે થાય આપણો P0 અને વર્ષ 2014 નો ભાવ આપેલો હતો ફક્ત, તો એ થશે આપણો P1. તો ચાલો હવે સૌથી પહેલા W શોધીએ. W શોધવા માટે શું કરવાનું છે? P0 ગુણ્યા Q0 કરવાનું છે. તો સૌથી પહેલા P0 ની કિંમત કેટલી છે? ઘઉંમાં 15 છે અને Q0 ની કિંમત કેટલી છે? 60 છે. તો કરવાનું છે 15 ગુણ્યા 60. તો કરીએ તો આપણે જવાબ મળે છે 900. તેવી જ રીતે 32 ગુણ્યા 40 કરવાનું છે. 32 ગુણ્યા 40 કરીએ તો આપણે મળે છે 1280. પછી 12 ગુણ્યા 15 કરીએ તો આપણે મળે છે 180. પછી 50 ગુણ્યા 25 કરીએ તો મળે છે 1250. હવે આના સરવાળાની જરૂર છે. હા, આપણે સૂત્રમાં સિગ્મા W ની જરૂર છે, તો આના સરવાળાની જરૂર છે. તો આનો સરવાળો કરીએ તો આપણે મળે છે 3610. હવે આપણે I શોધીએ. I કેવી રીતે શોધવાનો છે તેનું સૂત્ર પણ લખ્યું છે, P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે ઘઉંમાં P1 કેટલા છે? 18 છે. P0 કેટલા છે? 15 છે. અને સૂત્રના ગુણ્યા 100 કરવાના. તો સૌથી પહેલા તો આમ લખવાનું 18 ભાગ્યા 15 ગુણ્યા 100. હવે કેટલા થાય છે? થાય છે 120. હવે આગળ વધીએ તો 40 ભાગ્યા 32 ગુણ્યા 100 થશે. કેટલા થાય છે? થાય છે 125. પછી બાજરીમાં આવીએ તો બાજરીમાં છે 14 ભાગ્યા 12 ગુણ્યા 100. તો કેટલા મળે છે? મળે છે 116.7. હવે છેલ્લે તુવેર દાળ રહી, તેમાં 70 ભાગ્યા 50 ગુણ્યા 100 થશે. તો કરી લઈએ 70 ભાગ્યા 50 ગુણ્યા 100. કેટલા થાય છે? થાય છે 140. આના સરવાળાની જરૂર છે. ક્યાં સિગ્મા I જોયો તમે? ખાલી સિગ્મા I, સિગ્મા IW નથી કહેતો. નથી ને? તો આના સરવાળાની જરૂર નથી, તો ડેશ કરી દેવાનું. IW માં શું કરવાનું? જે આપણે I મળ્યો અને W મળ્યો એ બંનેનો ગુણાકાર. સૌથી પહેલા તો 120 ગુણ્યા 900 થશે. થાય કેટલા છે? થાય છે 1,08,000. પછી 125 ગુણ્યા 1280 કરીએ તો મળે છે આપણે 1,60,000. પછી 180 ગુણ્યા 116.7 કરીએ તો કેટલા મળે છે આપણે? તો મળે છે આપણે 21,006. પછી 1250 ગુણ્યા 140 કરીએ તો કેટલા મળે છે? તો મળે છે 1,75,000. હવે આપણે આના સરવાળાની જરૂર છે. હા, જરૂર છે. તો આનો સરવાળો થાય છે 4,64,006. હવે આપણે સિગ્મા IW અને સિગ્મા W મળી ગયા છે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સૌથી પહેલા આપણે જે રીત કીધેલી હોય એનું સૂત્ર લખવાનું. કૌટુંબિક અંદાજપત્રની રીત કીધેલી છે તો તેનું સૂત્ર લખવાનું. તેનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં W. આપણે સિગ્મા IW કેટલા મળ્યા હતા? મળ્યા હતા 4,64,006. અને સિગ્મા W કેટલો મળ્યો હતો? આપણે મળ્યો હતો 3610. તો તે લખી લઈએ. 4,64,006 ભાગ્યા 3610. આ બંનેનો ભાગાકાર કરતા જવાબ કેટલો મળે છે? મળે છે 128.53. હા, આટલામાં જવાબ પૂરો? ના, અહીંયા પૂરો નથી થતો. આપણે કીધું છે કે તેનું અર્થઘટન કરો, જે છેલ્લે કીધું છે. જ્યારે પણ અર્થઘટનની વાત આવે ને ત્યારે આપણે આ જે I મળ્યો હોય એનામાંથી 100 બાદ કરવાના. પછી 100 થી વધુ હોય કે ઓછો હોય તો પણ આપણે આનામાંથી 100 જ બાદ કરવાના. તો કરી લઈએ. એના માટે શું કરવાનું? 128.53 ઓછા 100 કેટલા મળે? 28.53%. હવે આપણે આ 28.53% શું મળ્યું? એ મળ્યો ભાવ વધારો. તો પછી અહીં જવાબ હજી પૂરો નથી થતો. અહીંયા લખવાનું 2014 નો સૂચકાંક 128.53 છે. તેથી 2010 ના સાપેક્ષમાં
2014માં ખાદ્ય ચીજોના ભાવમાં 28.53% જેટલો ભાવ વધારો થયો છે તેમ કહેવાય. આ લખ્યા પછી જ આપણે પૂરા માર્ક મળે, માટે આ લખવાનું ભૂલાય નહીં. તો આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.